राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। प्रभु श्री राम नो जन्म એટલે રામનવમી। આ પવિત્ર પર્વની જ્યારે ક્ષણો ગણાઈ રહી છે ત્યારે વિશ્વ એક યુદ્ધની પરિસ્થિતિમાં સપડાયેલું છે। આ કળિયુગની અંદર પણ રામ નામ એ મુક્તિ અને મોક્ષનો માર્ગ છે। આ કળિયુગની અંદર રામ નામ એ તમામ પ્રકારના કષ્ટ અને વિઘ્નથી મુક્ત થવાનો માર્ગ છે। ત્યારે આ રામનવમીની પાવન તિથિ અને આ પાવન પર્વ ઉપર આપ સર્વે મારા વ્યુઅર્સ અને આ વિડીયો આ સ્ટોરી ટેલિંગ જોનાર દરેક દર્શકને ભગવાન શ્રી રામના જય જયકાર સાથે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ નાનપણથી આપણા વડીલો ઘરમાં જ્યારે નાના ભૂલકાઓ નાના બાળકોને ઊંઘ ના આવતી હોય, વેકેશન પડવાનું હોય અને નાનું બાળક પોતાના દાદા દાદી મમ્મી પપ્પા પાસે જઈને એવું કહે કે મારો ટાઈમ પસાર નથી થતો, હું શું કરું? ત્યારે ઘરના દાદા દાદી મમ્મી પપ્પા વડીલો એને એવું કે શ્રી રામ જય જય રામ। આ રામ નામનું જપ કરો, આ રામ નામને ગાઓ, આ રામ નામને માણો અને આ રામ નામને જીવો। ક્યારે ઊંઘ આવી જશે, ક્યારે મગજને શાંતિ મળશે એ ખબર પણ નહીં પડે। મિત્રો, શ્રી રામની આ ધૂન શ્રી રામ નામ જેટલું શાંતિ, મુક્તિ, મોક્ષ અને કષ્ટોથી આપણને રાહત અપાવનારું છે, એનાથી પણ વિશેષ રામ નામ એ શૌર્ય, પૌરુષત્વ, વીરત્વ અને વીર રસના પ્રતીક સમાન છે। જી હા, પ્રભુ શ્રી રામે એક મનુષ્ય જીવનની અંદર અવતાર ધારણ કરીને પોતાની આ મહાગાથાથી એ પોતાના યુગથી અત્યારે આ કળિયુગ સુધી, આ કાળમાં કળિયુગ સુધી આપણને એ જ શીખવવા માટે, એ જ સંસ્કારો સ્થાપિત કરવા માટે પોતે વિષ્ણુ ધામથી અહીંયા મૃત્યુલોકમાં આવીને પોતાની લીલા કરીને આપણને દેખાડ્યું છે કે જીવન કેવી રીતે જીવાય। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, પરંતુ શૂરવીર, પૌરુષત્વ, વીરત્વ અને વીર રસના પ્રતીક છે શ્રી રામ। કરુણા રસ અને પ્રેમ રસ થી ભરપૂર રામ કથા ગાનારા ઘણા કથાવાચકો છે, તમામને વંદન છે, પ્રણામ છે। પરંતુ આ કળિયુગની જે સૌથી વધારે રિક્વાયરમેન્ટ, જરૂરત છે એ રામ નામના, એ રામ ભગવાનના વીરત્વ અને વીર રસને ગાવાની છે। પ્રભુ શ્રી રામને આપણે જે ટીવી સિરિયલોના માધ્યમથી અને જે માધ્યમોથી અત્યાર સુધી સમજી અને જોયા જાણ્યા છે, એમાં એમની પ્રેમ અને કરુણા રસને વધારે આપણને ડિસ્પ્લે કરીને દેખાડ્યો છે। પરંતુ આ રામનવમી આપણે આ સમયની અંદર આવશ્યક છે કે એમના પૌરુષત્વ અને વીર રસને આપણી અંદર ફરી ઘોટીને પી જઈએ અને એવા વીર રસ અને પૌરુષત્વનું આપણા જીવનમાં શ્રી રામના સંસ્કારો રૂપી સિંચન કરી આ કપરા સમયને પણ આપણે આ સમસ્યાને આંખમાં આંખ નાખીને એને જીવી બતાવીએ, એ સંઘર્ષ જીતી બતાવીએ। જી હા, પ્રભુ શ્રી રામ જેને આપણે ટીવી સિરિયલો અને અનેક ચલચિત્રોમાં આપણે એવી રીતે જોયા છે કે એમના પર હંમેશા શાંતિ અને પ્રેમ કરુણા કદાચ છવાયેલા રહ્યા હશે, પરંતુ વાલ્મીકીકૃત રામાયણ અને આપણા પૂર્વજોએ જે શ્રી રામના સંસ્કારો સિંચ્યા અને જોયા હશે, એ પોતાના જીવનમાં ઉતાર્યા હશે, એ રામાયણને વાંચીને જે સિંચ્યા હશે, એ વાસ્તવમાં એમના વીર રસની મહાગાથા સિવાય કશું નહીં હોય। જ્યારે એ રાવણ જેવા દૈત્યરૂપી રાક્ષસોનો સંહાર કરવાનો વાત હશે કે એ વનવાસમાં એ હજારો રાક્ષસોનો વનવાસ, એ સંહાર વધ કરવાનો જ્યારે સમય હશે, ત્યારે અવશ્ય એમના ચહેરા ઉપર ક્રોધ આવ્યો હશે। સૌમ્યતા અને સ્મિત રાખીને ક્યારે કોઈ યુદ્ધ ના જીતી શકાય। એટલા માટે જ પૌરુષત્વ, વીરત્વ અને એની વ્યાખ્યા છે પોતાના શસ્ત્રો
થી વાત કરવી, પોતાના શસ્ત્રોથી પોતાના શત્રુનો સંહાર કરવો. અને એટલા માટે જ આ રામનવમી આપણે આપણા શસ્ત્રોને ઓળખીએ, આપણા રામ ભગવાનના સંસ્કારોને ઓળખીએ. શ્રી રામની કોઈ પણ મૂર્તિ કે ચિત્ર હોય એમાં એમનું ધનુષ અવશ્ય એમના ખભા પર હંમેશા ધારણ કરીને નીકળ્યા છે. એમના ધનુષ અને બાણ હર હંમેશ એમની સાથે રહ્યા છે. એટલે જ એક પુરુષ તરીકે, મર્યાદા પુરુષોત્તમ તો દૂર છે, એક પુરુષ તરીકે પોતાના શસ્ત્રો ધારણ કરવા, પોતાના શસ્ત્રો પ્રમાણે પોતાની અંદર એ પૌરુષત્વ, વીરત્વ, ક્રોધ અને એ ક્રોધથી પોતાના શત્રુઓનો વધ કરવાની જે શક્તિ છે એ હર હંમેશ યાદ રાખવી, સ્મરણ રાખવી અને યોગ્ય સમયે, આવશ્યક સમયે એનો ઉપયોગ પણ કરી જાણવો, એ જ શીખવે છે શ્રી રામ. તો વાલ્મીકી કૃત રામાયણ, રામચરિત માનસ, આ મહાગ્રંથોની અંદર જે આપણા જીવન જીવવાનો આધાર છે, જે જીવન જીવવાની સાચી જીવન કલા, જે આર્ટ ઓફ લિવિંગ આજે છે, મારે અગર શ્રી રામને ઓળખવા છે, જીવવા છે અને એમની જ જીવન કલા બનાવી જાણવી છે, તો મારે દુનિયામાં બીજા કોઈ આર્ટ ઓફ લિવિંગની જરૂર નથી. શ્રી રામ જ શીખવે છે મને આર્ટ ઓફ લિવિંગ. રામ નામ પર્યાપ્ત છે આર્ટ ઓફ લિવિંગ શું છે સમજવા માટે. આર્ટ ઓફ લિવિંગ એ બીજું કંઈ નથી, શ્રી રામ નામ છે અને શ્રી રામ જેવું જીવન જીવવું એ જ આર્ટ ઓફ લિવિંગ છે. એટલે આ રામનવમી આ સંકલ્પ છે કે પ્રભુ શ્રી રામ જે રીતે જીવન જીવ્યા, જ્યારે પણ એમને પોતાના ધર્મનું પાલન કરી આ અધર્મીઓનો સંહાર કરવાનો સમય આવ્યો, તેમણે પાછું વળીને જોયું નથી. એમની ચહેરાના ભાવો પણ એ ક્રોધરૂપી અગ્નિ જેવા થઈ ગયા હશે, જે આપણને કદાચ આ ટીવી સિરિયલો અને ચલચિત્રોએ નથી દેખાડ્યું. જી હા, ક્રોધથી જ શત્રુઓનો વધ કરવાની એ આપણી લાગણી વ્યક્ત થાય છે. અને ક્રોધ અન્નો આવેગ આવ્યા વગર તમે કોઈ યુદ્ધમાં તમારા શત્રુને પરાજિત નહીં કરી શકતા. કોઈ હસતા હસતા યુદ્ધ ન લડે. યુદ્ધ લડવા માટે અધર્મીઓને લાલ આંખ દેખાડવી જ પડે. અને એ જ શીખવ્યું છે શ્રી રામે અને એ મહાગ્રંથ શ્રી વાલ્મીકી કૃત રામાયણે. આ રામનવમી આપણે એ સંકલ્પ કરીએ કે શ્રી રામની બાળ લીલાઓ, એમની જીવનની પ્રેમ અને કરુણ લીલાઓ આપણે અવારનવાર કથાવાચકો, ચલચિત્રો અને ટીવી સિરિયલોના માધ્યમથી જોઈ અને નિહાળી હશે. પરંતુ હજુ પણ આ કળિયુગની અંદર આ સમયની આવશ્યકતા પ્રમાણે શ્રી રામના શસ્ત્રો અને શ્રી રામે જે ક્રોધ અને એ અધર્મીઓને દેખાડેલી એમની લાલ ગુમ આંખો, એના દ્વારા જ આ કળિયુગના આ મહાસંગ્રામો, આ સંઘર્ષોને પાર પાડી શકાય. એટલા માટે જ શ્રી રામ જય જય રામ, જ્યારે આપણે આ નાભીમાંથી આપણે આ શ્રી રામ નામનું ઉચ્ચારણ કરીશું, જ્યારે એમનું નામ આંખ બંધ કરીને આપણા મનસ્પટમાં ઉતારીશું અને શ્રી રામે જેવી રીતે પોતાના ધનુષ ઉપર બાણનું સંજ્ઞાન લઈને જ્યારે પોતાના શત્રુઓને જ્યારે ભેદ્યા હતા, એમનો વધ કર્યો હતો, એવી લાગણીઓ આપણી અંદર જન્માવીશું, ત્યારે જ આ કળિયુગના આપણી સામે આવતા રાક્ષસોનો આપણે વધ કરી શકીશું, એમનો સામનો કરી શકીશું અને એ સંઘર્ષમાં વિજય થઈ શકીશું. શત્રુ બોધ કેળવવો એ શ્રી રામ શીખવે છે. શત્રુને ઓળખવો અને શત્રુને સમય આવે સમાપ્ત કરવો એ શીખવે છે શ્રી રામ અને શ્રી વાલ્મીકી કૃત રામાયણ. તો અગર આ રામનવમીના મહાપર્વ ઉપર જો કંઈ શીખવા જેવી વસ્તુ છે તો એ ભગવાન શ્રી રામના વીરત્વ, શૌર્ય અને આ વીર રસની મહાગાથા શ્રી વાલ્મીકી કૃત રામાયણમાં શ્રી રામના એ પ્રસંગો છે જેમાં એમણે એક એક અધર્મી રાક્ષસ દૈત્યોનું ખૂબ જ બહાદુરીથી, ખૂબ જ ક્રોધની લાગણી અને જે અધર્મી જે ડિઝર્વ કરે છે એ જ રીતે એમનો વધ કરીને પોતે ધર્મનો વિજય, ધર્મની સ્થાપના કરી અને વિજય થવાની જે લાગણી છે એ આપને શીખવી છે. તો આ રામનવમી આપણે શ્રી રામની શૌર્ય ગાથા ગાઈએ. આ રામનવમી આપણે શ્રી રામના વીરત્વની વાતો કરીએ. શ્રી રામ ભગવાને લંકા ઉપર વિજય મેળવ્યો એ મહાગાથા માટે આપણે શ્રી વાલ્મીકી કૃત રામાયણ વાંચવી જોઈએ, રામચરિત માનસ વાંચવી જોઈએ અને એમાં આવતી વીર રસની વાતો
વધુ ને વધુ આપણે વાતચીતથી શાસ્ત્રાર્થ કરીને એકમેકને આ સનાતનીઓને જે બી રામ નામથી જોડાયેલું છે એમને સંભળાવી જોઈએ, જીવવી જોઈએ, જાણવી જોઈએ, એનું શ્રવણ પઠન અને વાંચન કરવું જોઈએ, એનું અવલોકન કરીને એનું જ અનુકરણ કરીને આપણા જીવનમાં રામમય, રામ જેવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ રામનવમીની જ્યારે ક્ષણો ગણાઈ રહી છે ત્યારે જય જય શ્રી રામ. ક્ષમા કરજો, પણ અત્યારે આ કળિયુગની અંદર જે વાતાવરણ છે, જ્યારે રામનવમીના પર્વની ક્ષણો ગણાઈ રહી છે ત્યારે આસપાસ રામનવમીના ઉત્સવને મહોત્સવ બનાવવાનું જે વાતાવરણ સર્જાવવું જોઈએ, જે ચારે બાજુ શ્રી રામે પહેરેલા ભગવા વસ્ત્રના વાઘા વેચાવા જોઈએ, શ્રી રામના ધનુષ બાણના પ્રતિકાત્મક રમકડાઓ વેચાવા જોઈએ, શસ્ત્રો વેચાવા જોઈએ, એ આજે જ્વેલ્લે જ જોવા મળે છે. આ કળિયુગની પરાકાષ્ઠા છે કે આપણે રામ ભગવાનને ભૂલાવી આ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ફિલ્મી નાચ ગાનને જીવનનો એક બહુ મોટો ભાગ બનાવી ચૂક્યા છીએ. ત્યારે સંકલ્પ કરીએ કે આવનારી જે પેઢી છે એમના જીવનની અંદર શ્રી રામ નામની કૃપા, એમના આશીર્વાદ બન્યા રહે, એ માટે વધુ ને વધુ શ્રી રામના, શ્રી વાલ્મીકીકૃત રામાયણના એ પાઠનો, એ જીવન કલાનો પ્રચાર પ્રસાર કરીએ, એનું શ્રવણ પઠન અને વાંચન અને અવલોકન કરીએ અને શ્રી રામ જેવા બનીએ. જય જય શ્રી રામ. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય, આ મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય અને રામનવમી ઉપર મારા વિચારો ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. કમેન્ટ બોક્સમાં જય જય શ્રી રામ લખીને તમે પણ તમારી રામ ભક્તિ અવશ્ય દેખાડજો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. જગદંબ.